Hello everyone. Good morning, good evening, and good afternoon. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So in last lecture we have seen question number 2, that is short note on preference share. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોયો પ્રેફરન્સ શેર ઉપર ટૂંક નોંધ, અને હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 3, that is short note on debenture. Here it is question number 3, that is short note on ડિબેન્ચર. એટલે કે ડિબેન્ચર ઉપર આપણે ટૂંક નોંધ આપવાની છે. ઓલરેડી આપણે 11 રાઉન્ડ ભણી ગયેલા છીએ. ફરી એકવાર આ જ વસ્તુ રિપીટ થાય છે, સો ધ્યાન આપજો. ડિબેન્ચર ઇઝ ડિરાઇવ ફ્રોમ ધ લેટિન વર્ડ ડેબ્રે. જે ડિબેન્ચર નામનો શબ્દ છે એ લેટિન વર્ડ છે ડેબ્રી, એના ઉપરથી આવેલો છે, વિચ મીન્સ જેનો મતલબ થાય છે ડેપ્ટ. ઓકે, સો ડિબેન્ચર મીન્સ ડોક્યુમેન્ટ વિચ શોઝ ધ ડેપ્ટ ઓફ ધ કંપની. જે આપણને શું દર્શાવે છે કે આટલી કંપનીની ડેપ્ટ છે. ઓકે, સો નાવ વી હેવ ગિવન ધ ફીચર્સ ઓફ ડિબેન્ચર. સૌથી પહેલાં કીધું છે કે જે ડિબેન્ચર છે એના ફીચર્સ કયા કયા છે. સો એઝ યુ ઓલ નો, you'll be able to see only the points on your screen. If you want to know in details, you have to put book beside this video and just go through it. On page number 166 you'll be able to see the features of the debenture. Okay, so these are the features of debenture. In that, number 1 is lenders of the company. debenture holder ને આપણે શું કહીએ છીએ? lenders of a company કહીએ છીએ. like other lenders of the company, all debenture holders are the lenders of a company. જેટલા બીજા lenders હોય છે કંપનીના, એવી જ રીતે debenture holder ને પણ આપણે શું કહીશું? lenders of a company કહીશું. number 2, right to the property. the company raise capital by issuing debenture. કંપની શું કરે છે? પોતાની મૂડીમાં વધારો કરે છે ડિબેન્ચર બહાર પાડીને. and as such for the security of a capital it gives right to the property. અને એટલા માટે છેલ્લે એને શું કરવામાં આવે છે? right to the property પણ આપવામાં આવે છે. નંબર 3, ઇન્ટરેસ્ટ ઓફ ફિક્સ રેટ. જે ડિબેન્ચર હોલ્ડર છે એમને ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે ફિક્સ રેટથી. each debenture holder is paid interest at a fixed rate. the rate of interest is mentioned in the certificate issued by the company. અને જે રેટ છે એ કંપની દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા સર્ટિફિકેટમાં લખવામાં પણ આવે છે, મેન્શન પણ કરવામાં આવે છે. નંબર 4, refund of money after fixed period. each debenture holder give the refund of money એટ ધ એન્ડ ઓફ ફિક્સ પીરિયડ. જેટલા પણ ડિબેન્ચર હોલ્ડર લોકો હોય છે એમને એમની મુદત પૂરી થયા પછી પોતાના પૈસા પાછા આપવામાં આવે છે. નંબર 5 ઇઝ રિફંડ બાય ઇન્સ્ટોલમેન્ટ. અને જે ઘણી વખતે કંપની શું કરતી હોય છે, અમુક ડિબેન્ચર હોલ્ડર્સને જે રિફંડ આપવાની હોય છે એ ઇન્સ્ટોલમેન્ટમાં કરી આપે છે. સો એઝ પર ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન લેડ ડાઉન બાય ધ કંપની, ઇટ ગિવ્સ રિફંડ ટુ ધ કેપિટલ ટુ ધ ડિબેન્ચર હોલ્ડર બાય ઇન્સ્ટોલમેન્ટ. એટલે કે નાના નાના ટુકડાની અંદર અમાઉન્ટ પેમેન્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ ડિબેન્ચર ઓફ વેરિયસ ટાઈપ્સ. ડિબેન્ચરના જુદા જુદા ટાઈપ્સ હોય છે. ડિબેન્ચર મે બી વિથ ધ ઓર વિદાઉટ સિક્યુરિટી, ઓર કન્વર્ટિબલ, ઓર નોન કન્વર્ટિબલ. એટલે કે 4 પ્રકારના આપણને કીધા છે: વિથ અથવા તો વિદાઉટ સિક્યુરિટી, કન્વર્ટિબલ અથવા તો નોન કન્વર્ટિબલ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ registration in the stock market. The debenture which are registered in the stock market can be sold and purchased in the stock market. એવા ડિબેન્ચર કે જેમનું રજિસ્ટ્રેશન સ્ટોક માર્કેટમાં થયેલું હોય એમનું ખરીદી અને વેચાણ સ્ટોક માર્કેટમાં થઈ શકે છે. નેક્સ્ટ વન ઇઝ પીરિયડ. નોર્મલી ડિબેન્ચર આર ઇશ્યુ ફોર ધ લોંગ ટર્મ ઓર શોર્ટ ટર્મ પીરિયડ. સામાન્ય રીતે જે ડિબેન્ચર હોય છે એ લાંબા ગાળા અથવા ટૂંકા ગાળા માટે બહાર પાડવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ રિફંડ ઓફ કેપિટલ એટ ધ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન. એટલે કે જ્યારે ડિઝોલ્યુશન કરવામાં આવતું હોય કંપનીનું ત્યારે રિફંડ કરવામાં આવે છે કેપિટલની. એટ ધ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન ઓફ અ કંપની ધ મની ઇઝ રિફંડેડ ટુ ધ ડિબેન્ચર હોલ્ડર ફર્સ્ટ બિફોર ધ શેર કેપિટલ ઇઝ રિફંડેડ. એટલે કે શેરની અમાઉન્ટ આપવાના પહેલાં, સૌથી પહેલાં શું કરવામાં આવે છે? જે કંપનીના જે સૌથી પહેલાં આપણે કહીએ લેન્ડર્સ લોકો છે, એટલે કે ડિબેન્ચર હોલ્ડર, એમને આપણે સૌથી પહેલાં રકમ ચૂકતી કરીશું. એના પછી આપણે શેર હોલ્ડર્સ લોકોને રકમ પરત કરીશું. ઓકે, સો ધીસ આર ધ ફીચર્સ ઓફ ડિબેન્ચર્સ. Now we have given the types of debenture. Okay, so these are the types of the debenture. In that, number 1 is secured debenture. So in that, when company has mortgage the property of the company against the total amount of debenture, such debenture are called secured debenture. જ્યારે કંપની શું કરતી હોય છે? મોર્ગેજ કરતી હોય છે પોતાની પ્રોપર્ટીની કોની સામે? ડિબેન્ચરની અમાઉન્ટની સામે. તો એવા પ્રકારના ડિબેન્ચરને આપણે શું કહીશું? સિક્યોર્ડ ડિબેન્ચર કહીશું. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ unsecured debenture. When the company does not mortgage its property at the time of issuing debenture, such debenture are called unsecured debenture. એટલે કે
જેમ સિક્યોર્ડ ડિબેન્ચરની અંદર મોર્ગેજ કરવામાં આવતી હતી પ્રોપર્ટીને, તો આની અંદર એ જ વસ્તુ કરવામાં આવતી નથી, એટલે કે મોર્ગેજ ઓફ પ્રોપર્ટી કરવામાં આવતી નથી. તો એવા પ્રકારના ડિબેન્ચર આપણે શું કહીશું? અનસિક્યોર્ડ ડિબેન્ચર કહીશું. ઓકે. નેક્સ્ટ વન ઇઝ કન્વર્ટિબલ ડિબેન્ચર, એટલે કે જેમને આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ તેવા. તો એમાં પણ આપણને ટાઈપ્સ આપવામાં આવેલા છે, ફુલ્લી કન્વર્ટિબલ એન્ડ પાર્ટલી કન્વર્ટિબલ. ફુલ્લી એટલે કે પૂરેપૂરા આપણે શું કરીએ છીએ? એમને રૂપાંતરિત કરીએ છીએ. તો વેન ધ હોલ અમાઉન્ટ ઓફ ડિબેન્ચર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ઇક્વિટી શેર્સ આફ્ટર અ ફિક્સ પીરિયડ ઇટ ઇઝ કોલ્ડ ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. એટલે કે અમુક સમય પછી જે ડિબેન્ચર હોલ્ડર છે એમના ડિબેન્ચરની પૂરેપૂરી રકમ ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરવામાં આવે તો એને આપણે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર કહીશું. એવી જ રીતે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચરની અંદર not the total amount but the certain amount of from it is converted into the equity shares, then we'll call it as a partly convertible debenture, that is PCD. Okay. Then next one is non-convertible debenture. So non-convertible debenture ની અંદર the debenture which are not to be converted into the ordinary shares and the amount of which is to be refunded at the time of fixed period are called non-convertible debenture. એટલે કે એવા ડિબેન્ચર કે જેમની મુદત પૂરી થયા પછી એમની જેટલી અમાઉન્ટ થાય છે એ રિફંડ કરવામાં આવતી હોય કોઈ પણ જાતના શેર્સમાં રૂપાંતરિત કર્યા વગર, તો એવા શેર્સને આપણે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર કહીશું. ઓકે. Then we have given the bearer debenture. So in bearer debenture, such debenture are payable to the bearer and are transferable by the mere delivery. અને શું કરવામાં આવે છે? એમને ટ્રાન્સફરેબલ કરવામાં આવે છે ડિલિવરી દ્વારા. કંપની ડુ નોટ રજિસ્ટર ધ નેમ ઓફ ડિબેન્ચર હોલ્ડર ઇન ધ બુક્સ ઓફ કંપની. અને કંપની એવાનું નામ રજિસ્ટરમાં લખતી પણ નથી. હાવેવર ડિબેન્ચર હોલ્ડર ઇઝ ઇન્ટાઇટલ ટુ ક્લેમ ઇન્ટરેસ્ટ એન્ડ પ્રિન્સિપલ. અને એમાં વધારામાં કીધું છે ધ હોલ્ડર ઓફ ડિબેન્ચર, દેટ ઇઝ પર્સન હુ ઇઝ હેવિંગ ધ પોઝિશન ઓફ ધ ડિબેન્ચર, ઇઝ એન્ટાઇટલ ટુ રિસીવ ધ ઇન્ટરેસ્ટ એન્ડ ધ રિડમ્પશન વેલ્યુ. અને જેની જોડે એ ડિબેન્ચરનું કાગળિયું હશે એ જ વ્યક્તિ એની જે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ છે અથવા તો રિડમ્પશનની અમાઉન્ટ છે એ મેળવવા માટેનો હકદાર ગણવામાં આવે છે. ઓકે. જસ્ટ લાઇક અ બેરર ચેક વી કેન સી ઇટ ઇઝ અ બેરર ડિબેન્ચર. ઓકે. નેક્સ્ટ વન ઇઝ registered debenture. In this type of debenture the name of the holder is registered in the register of the company. એટલે કે આની અંદર જે તે વ્યક્તિનું નામ શું કરવામાં આવે છે? રજિસ્ટરમાં લખવામાં આવે છે. and the person named in the register is entitled to all the benefit accrued on the debenture. અને જે પણ જાતના ફાયદા આપવાના હોય એ જે વ્યક્તિનું નામ રજિસ્ટરમાં નોંધેલું હશે એમને મળવામાં આવે છે. ઓકે. These types of debenture are transferable by the law of endorsement only. અને આવા પ્રકારના ડિબેન્ચરનું ટ્રાન્સફરેબલ થઈ શકે છે કેવી રીતે? ખાલી એન્ડોર્સમેન્ટ દ્વારા. ઓકે. પછી આવે છે રિડીમેબલ ડિબેન્ચર્સ. સો ધીસ ટાઈપ ઓફ ડિબેન્ચર આર રિડીમેબલ ઓન ધ એક્સપાયરી ઓફ અ સર્ટેન પીરિયડ. એટલે કોઈ ખાસ સમયગાળા પછી જેમને શું કરવામાં આવે છે? રિડીમ કરવામાં આવે છે. ધ ટેન્યર ઓફ ડિબેન્ચર ઇઝ ફિક્સ એટ ધ ટાઈમ ઓફ અશ્યોરન્સ ઓફ અ સિક્યુરિટી. એટલે કે શરૂઆતની અંદર જ નક્કી કરવામાં આવે છે કે આનું ક્યારે આપણે શું કરવાના છીએ? ડિબેન્ચરનું રિડીમ કરવાના છીએ. A company can reissue the redeemable debenture in accordance with the provision of section 121. અને જો કંપનીને ફરીથી રીઇશ્યુ કરાવવા હોય રિડીમેબલ ડિબેન્ચર્સને તો એ કરી શકે છે કોની મદદથી? અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન ઓફ સેક્શન 121. ઓકે. એન્ડ લાસ્ટ વન ઇઝ perpetual or irredeemable debenture. So these types of debenture are issued with the conditions that it will redeem on the happening of the specific event. ખાલી એમને એ જ સમયે રિડીમ કરવામાં આવશે કે કોઈ ખાસ પ્રકારની ઇવેન્ટ થતી હોય વિચ માઇટ નોટ હેપન ફોર ઇનડેફિનેટ પીરિયડ. અને કદાચ તે વસ્તુ ન પણ બની શકે. ફોર એક્ઝામ્પલ વાઇન્ડિંગ અપ ઓફ કંપની, એટલે કંપની બંધ થવાની છે કે નહીં એવી પણ કંઈ બધી કન્ડિશન્સ હોય છે. ઓકે. સો આવા પ્રકારના ડિબેન્ચરનું બીજું નામ શું આપવામાં આવેલું છે? ઇરરિડીમેબલ ડિબેન્ચર પણ નામ આપવામાં આવેલું છે. ઓકે. અહીંયા આપણો જે ક્વેશ્ચન છે શોર્ટ નોટ ઓન ડિબેન્ચર એ પૂરો થાય છે. Now I have some important things to say you that you can see note IMP full forms. અહીંયા હવે તમને અમુક જે IMP ફૂલ ફોર્મ્સ છે એના વિશે વાત કરવામાં આવેલી છે. ઇન યોર બુક્સ પેજ નંબર 173, ઓન પેજ નંબર 173 યુ હેવ ગિવન ધ ન્યૂ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. તમને શું આપવામાં આવેલું છે? ન્યૂ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટની ડિટેલ્સ આપવામાં આવેલી છે. એ તમે એક્ઝામમાં જતી વખતે એક વખત ખાલી વાંચીને જજો. ઓકે. સો હિયર ઇટ ઇઝ.
સો ફૂલ ફોર્મ તમને દેખાય છે સ્ક્રીન ઉપર. GDRs દેટ ઇઝ ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ, ADRs અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ, FCCBs ફોરેન કરન્સી કન્વર્ટેબલ બોન્ડ્સ, અને લાસ્ટમાં તમને કીધું છે ECBs દેટ ઇઝ યુરો કન્વર્ટેબલ બોન્ડ્સ. ઓકે, સો આ છે શોર્ટ ફોર્મ્સ અને એમના ફૂલ ફોર્મ. તો આ જે શોર્ટ ફોર્મ્સ અને ફૂલ ફોર્મ તમને આપવામાં આવે છે એ છે ન્યૂ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એના વિશે પણ તમે એક્ઝામમાં જતી વખતે એક વખત ફક્ત વાંચી જવાની તમને હું રિક્વેસ્ટ કરું છું. ઓકે, સો અહીંયા આપણો યુનિટ નંબર 4નો ફર્સ્ટ પાર્ટ છે એક શું થાય છે, પૂરો થાય છે. દેટ ઇઝ કેપિટલ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કમ્પ્લીટેડ. નાવ વિલ મીટ યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર with the second part, that is money market instrument. Okay, so મળીએ in the next lecture. Till then, read hard, study hard. Bye bye and take care.